રાજ્યમાં આકરી ગરમીની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 26 મે સુધી રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના કેટલાક ભાગોમાં 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। આ સાથે જ 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેવી પણ આગાહી કરાઈ છે। 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે। રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાની શક્યતા વર્તાઈ રહી છે। આખરી ગરમી રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ક્ષેત્રમાં 17 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદના ભાગમાં આખરી ગરમી રહેશે। ગિરનારના ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે। ઈડરના ભાગોમાં અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે ગરમી રહેવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે। ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા રહેશે। ક્યારેક ગરમી 42 ડિગ્રી સેલ્સિયસથી 41 ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ પણ નીચું રહેવાની શક્યતા રહેશે। 26 મે સુધી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને દક્ષિણ પૂર્વ તટ ઉપર ભારે વરસાદ થશે। પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। વાવાઝોડાની અસર મ્યાનમાર કે બાંગ્લાદેશ તરફ થવાની શક્યતા છે। પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરના ભેજના અરબ સાગરના ભેજના કારણે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। ચોમાસું વહેલું આવવાની શક્યતા છે। તારીખ 7 થી 13 ચોમાસું આવી પહોંચવાની શક્યતા રહે। જુલાઈ ઓગસ્ટમાં સારું ચોમાસું થવાની શક્યતા રહે અને દેશના ભાગોમાં 98 થી 106% અને કોઈ ભાગમાં તેથી વધુ ચોમાસું થવાની શક્યતા